અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પાવઠી ગામેથી પ્રાણઘાતક હથિયારો તેમજ ગૌ માંસ મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી ગૌ પ્રેમીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાના આરોપ સાથે વાહન અને ગાય સાથે 3 ઇસમોને ઝડપી લીધા હતા। જે બાબતને લઈને દિવસભર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પોલીસ મથક ખાતે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરાયા હતા। જે બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારબાદ પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। તેમાં પાવઠી ગામે મકાનના વાડામાં સંતાડી રાખેલ ઘાતક હથિયારો જીવતા કાર્ટીસ સહિતની ચીજ વસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। જેમાં પાવઠી ગામેથી પોલીસને 1 12 બોરની ગન તથા 4 એરગન તથા 1 12 બોરનો કટ્ટો તથા 2 જામગરી બંદૂક તેમજ 12 બોરના જીવતા કાર્ટીસ નંગ 46 તથા ફૂટેલા 12 બોરના કાર્ટીસ નંગ 31 તેમજ વાડામાં રાખેલ ફ્રીજમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું। જેને પોલીસે નમૂના લઈ અને FSL રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા। આ બનાવમાં પોલીસ ખૂબ ફરિયાદી બની છે અને પાવઠી ગામના કાશમભાઈ આલમભાઈ જુનેજા તથા વલીભાઈ આલમભાઈ જુનેજા વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે।